નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ઓખાથી ભાવનગર આવી રહેલી ટ્રેનને બોટાદ નજીક ઉથલાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો। રેલવે ટ્રેકમાં જૂની મીટરગેજ લાઇનના પાટાનો 4 ફૂટનો ટુકડો ઊભો ખોડી દેવાતા લોખંડના ટુકડા સાથે ભટકાયા બાદ એન્જિન બંધ પડી ગયું હતું। બોટાદ અને કુંડલી ગામ વચ્ચે કોઈ અજાણ્યા શખ્સે જૂની મીટરગેજ રેલવે લાઇનનો 4 ફૂટનો પાટાનો ટુકડો ઊભો ખોડી દીધો હતો। આ રૂટ પરથી પસાર થઈ રહેલી ઓખા ભાવનગર ટ્રેન આ ટુકડા સાથે અથડાયા બાદ ટ્રેનનું એન્જિન બંધ પડી ગયું હતું। આ બનાવની જાણ થતાં રેલવેના અધિકારીઓ, રેલવે તેમજ બોટાદ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બીજું એન્જિન મંગાવી ટ્રેનને ભાવનગર તરફ રવાના કરી હતી। આ ઘટના અંગે રાણપુર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।